તમે છો વાઇબ્રન્ટ બાયોલોજી ચેનલમાં બ્રિજેશ રાવલ સાથે. હવે ધ્યાનમાં લેજો કે આપણા જોડે ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, જેમાં અગાઉ આનુવંશિકતા એટલે માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના, એના વિશે આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ. ત્યાંથી આગળ ગયા તો ભિન્નતા, એક જ જાતિના સજીવોના લક્ષણોનું વૈવિધ્ય અને ભિન્નતા કહેવાય, એ પણ ક્લિયર કરી ચૂક્યા છીએ. એના પછી જે આનુવંશિકતા, એનો અભ્યાસ કરાવતી જીવ વિજ્ઞાનની શાખા જીનેટિક્સ, અને જીનેટિક્સ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક વિલિયમ બેટ્સન. હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. ક્વેશ્ચન આવે છે, મેન્ડલે સંકરણના પ્રયોગ માટે પસંદ કરેલ વિરોધાભાસી લક્ષણો. વિરોધાભાસી લક્ષણો એનું ક્લેરિફિકેશન આપીએ એ પહેલાં ધ્યાનમાં લેજો કે શુદ્ધ સંવર્ધિત જાતિ કોને કહેવાય? પેઢી દર પેઢી એક જ અભિવ્યક્તિ દર્શાવતી હોય, તો એને શું કહેવાય? શુદ્ધ સંવર્ધિત જાતિ. બરોબર છે. હવે ધ્યાનમાં લો કે મેન્ડલે સંકરણના પ્રયોગ માટે પસંદ કરેલ વિરોધાભાસી લક્ષણો. તો મેન્ડલે વટાણાની શુદ્ધ સંવર્ધિત જાત પસંદ કરી. પેઢી દર પેઢી એક જ લક્ષણની અભિવ્યક્તિ દર્શાવતા હોય, બરોબર? સંવર્ધિત જાતિ પસંદ કરી, બરોબર છે. હવે આ જે સંવર્ધિત જાતિ પસંદ કરી છે એના વચ્ચે કૃત્રિમ પરાગનયન કહી શકાય, પરપરાગનયન દ્વારા સંકરણ પ્રયોગો કરે. હવે ધ્યાનમાં લેજો કે શુદ્ધ સંવર્ધિત જાતિ એટલે પેઢી દર પેઢી જે તે લક્ષણ, ચોક્કસ લક્ષણ, એની ચોક્કસ અભિવ્યક્તિ દર્શાવતા હોય ને, તો એને શું કહી શકાય? શુદ્ધ સંવર્ધિત જાતિ અથવા તો શુદ્ધ જાતિ કહી શકાય. હવે શુદ્ધ સંવર્ધિત જાતિ પસંદ કરી, જેમાં ધ્યાનમાં લેજો કે આપણે ક્રમ પછી ક્લિયર કરીએ છીએ એનું લક્ષણ, અને પછી ક્લિયર કરીએ છીએ એની વિરોધાભાસી અભિવ્યક્તિ. ધ્યાનમાં લેજો મિત્રો, કોઈ પણ લક્ષણ એક હોય ને તો એની અભિવ્યક્તિ કેટલી હોય? 2. કોઈ પણ લક્ષણ એક હોય તો અભિવ્યક્તિ કેટલી હોય? 2. દાખલા તરીકે પહેલું લક્ષણ લઈએ છીએ, પ્રકાંડની લંબાઈ. પહેલું લક્ષણ લઈએ છીએ પ્રકાંડની લંબાઈ. સ્વાભાવિક છે કે કાં તો ઊંચા હોય અથવા તો પછી નીચા હોય. લક્ષણ 1 પણ અભિવ્યક્તિ કેટલી છે? 2. કાં તો ઊંચા અને કાં તો નીચા. ચાલો, એ જ રીતે બીજું લક્ષણ લઈએ છીએ, પુષ્પનો રંગ. પુષ્પના રંગ માટે ક્લિયર કરીએ છીએ કે અભિવ્યક્તિ કેટલી છે? 2. એક તો જાંબલી અને બીજા છે સફેદ. લક્ષણ કેટલું થયું? 1. પુષ્પનો રંગ, પણ અભિવ્યક્તિ કેટલી થઈ? 2. જાંબલી અને સફેદ. ચાલો, ત્રીજું લક્ષણ લઈએ છીએ, પુષ્પનું સ્થાન. લક્ષણ કેટલું થયું? 1 જ, પણ અભિવ્યક્તિ શક્ય છે કે કક્ષમાં ગોઠવાયેલું હોઈ શકે, કક્ષીય હોઈ શકે, અથવા તો બીજી અભિવ્યક્તિ કઈ હોઈ શકે? અગ્રીય. લક્ષણ 1, અભિવ્યક્તિ કેટલી છે? 2.
ત્યાંથી આગળ ચાલો ચોથું લક્ષણ લઈએ છીએ સિંગનો રંગ. વટાણા એના છોડ ઉપર જે સિંગ આવે છે એ સિંગનો રંગ લક્ષણ એક જ થયું ભાઈ, પણ એની અભિવ્યક્તિ બે, કાં તો લીલો અથવા તો પછી પીળો. લીલો રંગ હોઈ શકે અથવા તો પછી કયો રંગ હોઈ શકે? પીળો. ચાલો ત્યાંથી આગળ પાંચમું લક્ષણ લઈએ છીએ. પાંચમું લક્ષણ છે સિંગનો આકાર. સિંગનો આકાર લક્ષણ તો એક જ છે ભાઈ, પણ એની અભિવ્યક્તિ બે છે. એક તો ફૂલેલી હોઈ શકે અને બીજી મણકામય હોઈ શકે. લક્ષણ એક પણ અભિવ્યક્તિ કેટલી છે? બે. સિંગનો આકાર લક્ષણ એક પણ ફૂલેલી હોઈ શકે અથવા તો પછી મણકામય હોઈ શકે. ચલો એના પછી લઈએ છીએ બીજનો રંગ. ધ્યાનમાં લેજો, લક્ષણ એક થયું પણ અભિવ્યક્તિ બે હોઈ શકે. કાં તો પીળો હોઈ શકે, ધ્યાનમાં લેજો, કાં તો પીળો હોઈ શકે અથવા તો બીજી અભિવ્યક્તિ કઈ હોય? લીલો. બીજનો રંગ કાં તો પીળો હોય કાં તો પછી કેવો હોય? લીલો. ચલો સાતમું લક્ષણ લઈએ છીએ બીજનો આકાર. શક્ય છે કે ગોળ હોય અથવા તો શક્ય છે કે ખરબચડા હોય. ધ્યાનમાં લેજો, જે મેન્ડલે પસંદ કરેલા વિરોધાભાસી લક્ષણો જેના કારણે મેન્ડલ સફળ થયા છે, બરોબર? વિરોધાભાસી લક્ષણ, સૌથી પહેલા શબ્દ એ ક્લિયર કરજો કે લક્ષણ હોય એક તો એની અભિવ્યક્તિ કેટલી હોય? બે. દાખલા તરીકે પ્રકાંડની લંબાઈ એક લક્ષણ તો અભિવ્યક્તિ બે, કાં તો ઊંચા હોય ને કાં તો નીચા હોય. પુષ્પનો રંગ અભિવ્યક્તિ બે, કાં તો જાંબલી હોય અથવા તો પછી સફેદ હોય. પુષ્પનું સ્થાન લક્ષણ એક અભિવ્યક્તિ બે, કાં તો કક્ષીય હોય અથવા તો પછી અગ્રીય હોય. સિંગનો રંગ અભિવ્યક્તિ બે, કાં તો લીલો હોય અથવા તો પછી પીળો હોય. સિંગનો આકાર અભિવ્યક્તિ બે, કાં તો ફૂલેલી હોય અથવા તો મણકામય હોય. બીજનો રંગ કાં તો પીળો હોય અથવા તો પછી લીલો હોય. અને બીજનો આકાર કાં તો ગોળ હોય અથવા તો પછી ખરબચડા હોય. સ્વાભાવિક છે કે લક્ષણ 7 લીધા છે પણ અભિવ્યક્તિ કેટલી થઈ જાય છે? દરેક લક્ષણની બે અભિવ્યક્તિ એટલે ટોટલ અભિવ્યક્તિ થઈ જાય છે. દરેકની બે ના કારણે 14 અભિવ્યક્તિ થાય છે ભાઈ. કેટલી અભિવ્યક્તિ થાય છે? 14 અભિવ્યક્તિ. ધ્યાનમાં લેજો કે મેન્ડલે 14 શુદ્ધ સંવર્ધિત જાતિઓ પસંદ કરી. મેન્ડલે 14 શુદ્ધ સંવર્ધિત જાતિઓ પસંદ કરી. 14 શુદ્ધ સંવર્ધિત જાતિઓમાં એક લક્ષણ ભિન્ન. શું ક્લિયર કરીએ છીએ? એક લક્ષણ ભિન્ન અને બાકીના લક્ષણો કેવા હોય ભાઈ? સમાન અને સમાન. એક જ લક્ષણ ભિન્ન, બાકીના લક્ષણો કેવા છે ભાઈ? સમાન અને સમાન. ધ્યાનમાં લેજો. 14 કેમ? તો દરેકની અભિવ્યક્તિ કેટલી છે? બે. દાખલા તરીકે પ્રકાંડની લંબાઈ તો ઊંચા અને નીચા અભિવ્યક્તિ કેટલી થઈ ગઈ? બે. ફરીથી મુદ્દો બોલું છું, ધ્યાનમાં લેજો. મેન્ડલે સંકરણના પ્રયોગ માટે પસંદ કરેલા વિરોધાભાસી લક્ષણો સફળતાનું મુખ્ય કારણ પણ ગણી શકાય. વટાણાની શુદ્ધ સંવર્ધિત જાતિ એટલે પેઢી દર પેઢી એક જ અભિવ્યક્તિ દર્શાવતા હોય તો એને શું કહેવાય? શુદ્ધ. હવે લક્ષણ 7 લક્ષણ જે પસંદ કર્યા છે એમાં
દરેક લક્ષણની બે અભિવ્યક્તિ છે. પ્રકારની લંબાઈ, ઊંચા કે નીચા, પુષ્પનો રંગ, જાંબલી કે સફેદ, પુષ્પનું સ્થાન, કક્ષીય કે અગ્રીય, સિંગનો રંગ લીલો અને પીળો, સિંગનો આકાર ફૂલેલી અને મણકામય, બીજનો રંગ પીળો અને લીલો અને બીજનો આકાર ગોળ કે ખરબચડા. ટોટલ અભિવ્યક્તિ કેટલી થઈ ગઈ? 14. એટલા માટે શું કર્યું છે ભાઈ? 14 શુદ્ધ સમર્થિત જાતિઓ પસંદ કરી અને જે એક લક્ષણમાં ભિન્ન અને બાકીના લક્ષણોમાં કેવા હોય? સમાન, જેમની વચ્ચે એમણે સંકરણ કરાવ્યું. બરોબર છે? હવે મેન્ડલે આ જે સંકરણના પ્રયોગો કરાવ્યા છે ભાઈ, એમાં બીજો એક ક્વેશ્ચન લઈ લઈએ. નાનકડો ક્વેશ્ચન છે. બીજું કે એના ઉપરથી આપણે એક સંકરણ, દ્વિસંકરણ અથવા તો અન્ય કોઈ પણ સંકરણના પ્રયોગો વિશે ક્લેરિફિકેશન કરી શકીએ છીએ. પણ ક્લેરિફાઈ કરીએ છીએ કે મેન્ડલના સંકરણના પ્રયોગોની કાર્ય પદ્ધતિ સમજાવો. મેન્ડલના સંકરણના પ્રયોગની કાર્ય પદ્ધતિ સમજાવો. હવે મેન્ડલે જે પ્રયોગો કર્યા છે એની કાર્ય પદ્ધતિ માટે સૌથી પહેલા ક્લિયર કરું છું, પિતૃ પેઢી. બરોબર? જેને આપણે શું કહી શકીએ ભાઈ? પી પેઢી. જેને શું કહી શકીએ? પી પેઢી. ધ્યાનમાં લેજો, જે છોડ સાથે પ્રયોગની શરૂઆત થાય, જે છોડ સાથે પ્રયોગની શરૂઆત થાય તેને શું કહી શકાય? પિતૃ પેઢી. બીજું કે પિતૃ પેઢી તરીકે એમણે શું પસંદ કર્યું છે ભાઈ? શુદ્ધ જાતિ. શુદ્ધ જાતિનો અર્થ શું થાય ભાઈ? પેઢી દર પેઢી. ધ્યાનમાં લેજો, પેઢી દર પેઢી એક જ અભિવ્યક્તિ, એક જ અભિવ્યક્તિ દર્શાવે. કહેવાનો અર્થ એવો કે જો ઊંચા છોડ હોય ને તો બધા ઊંચા, નીચા છોડ હોય તો નીચા. બરોબર છે? ચલો, જાંબલી પુષ્પ ધરાવતા હોય તો બધા છોડ જાંબલી પુષ્પ ધરાવતા, સફેદ પુષ્પ ધરાવતા હોય તો બધા છોડ સફેદ પુષ્પ ધરાવતા. ધ્યાનમાં લેજો, જે છોડ સાથે પ્રયોગની શરૂઆત કરી છે ને એને પિતૃ પેઢી કહ્યું અને પિતૃ પેઢી તરીકે શુદ્ધ જાતિ પસંદ કરી, જે પેઢી દર પેઢી એક જ અભિવ્યક્તિ દર્શાવે. હવે F1 પેઢી કહી શકાય પ્રથમ સંતાન પેઢી. F1 પેઢી પ્રથમ સંતાન પેઢી. ધ્યાનમાં લેજો, પિતૃ પેઢીના છોડ વચ્ચે, પિતૃ પેઢીના છોડ વચ્ચે પરફલન દ્વારા પ્રાપ્ત સંતતિને શું કહી શકાય? F1 પેઢી અથવા તો પ્રથમ સંતાન પેઢી. શું કહી શકાય? F1 પેઢી અથવા તો પ્રથમ સંતાન પેઢી. ચાલો ત્યાંથી આગળ જઈએ, ક્લિયર કરીએ. F2 પેઢી કહી શકાય દ્વિતીય સંતાન પેઢી. હવે પિતૃ પેઢી વચ્ચે, પિતૃ પેઢીના છોડ વચ્ચે પરફલન દ્વારા જે પ્રાપ્ત થતી સંતતિ છે એમને F1 પેઢી કહ્યું છે. અહીંયા ક્લિયર કરીએ છીએ કે F1 પેઢીના છોડ વચ્ચે શબ્દ ધ્યાનમાં લેજો, સ્વફલન અથવા તો પરફલન દ્વારા પ્રાપ્ત થતી સંતતિને શું કહી શકાય? F2 પેઢી અથવા તો દ્વિતીય સંતાન પેઢી. કાર્ય પદ્ધતિમાં જેના દ્વારા છોડની શરૂઆત કરી પિતૃ પેઢી, એક જ
અભિવ્યક્તિ દર્શાવતા હોય શુદ્ધ F1 પેઢી પિતૃ પેઢીના છોડ વચ્ચે પરફલન દ્વારા પ્રાપ્ત થતી સંતતિ પ્રથમ સંતાન પેઢી અથવા તો F1 પેઢી F2 પેઢી F1 પેઢીના છોડ વચ્ચે સ્વ અથવા તો પરફલન દ્વારા પ્રાપ્ત થતી સંતતિને F2 પેઢી અથવા તો દ્વિતીય સંતાન પેઢી તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણા જોડે બે ટોપિક ક્લિયર થયા છે. એક છે મેન્ડલના મેન્ડલે પસંદ કરેલ વિરોધાભાસી લક્ષણો, જેમાં શુદ્ધ સંવર્ધિત જાતિ પસંદ કરી છે, એમના વચ્ચે કૃત્રિમ પરાગનયન દ્વારા સંકરણના પ્રયોગો કર્યા છે. હવે એમણે જે પસંદ કરેલા લક્ષણો છે એમાં પહેલું છે પ્રકાંડની લંબાઈ. વિરોધાભાસી અભિવ્યક્તિ કાં તો ઊંચા હોય અથવા તો નીચા હોય. પુષ્પનો રંગ જાંબલી કે સફેદ. પુષ્પનું સ્થાન કક્ષીય કે અગ્રીય. સિંગનો રંગ લીલો કે પીળો. સિંગનો આકાર ફૂલેલી કે મણકામય. બીજનો રંગ પીળો કે લીલો અને બીજનો આકાર ગોળ કે ખરબચડા. ત્યાંથી આગળ ગયા કે આ જે પણ 7 લક્ષણો થયા એ 7 લક્ષણો એની અભિવ્યક્તિ 14 થઈ છે. તો 14 શુદ્ધ સંવર્ધિત જાતિઓ પસંદ કરી જે એક લક્ષણોમાં ભિન્ન અને બાકીના બધા લક્ષણોમાં સમાનતા ધરાવે છે. ત્યાંથી આગળ ગયા મેન્ડલના સંકરણના પ્રયોગની કાર્યપદ્ધતિ ક્લિયર કરી છે. કાર્યપદ્ધતિમાં જે છોડ સાથે પ્રયોગની શરૂઆત કરવામાં આવી છે એને પિતૃ પેઢી કહેવાય, પી પેઢી. શુદ્ધ પેઢી દર પેઢી અહીં એક લક્ષણની એક જ અભિવ્યક્તિ દર્શાવતા હોય ને તો એને શું કહેવાય? શુદ્ધ. પછી F1 પેઢી પિતૃ પેઢીના છોડ વચ્ચે પરફલન દ્વારા પ્રાપ્ત થતી સંતતિ F1 પેઢી પ્રથમ સંતાન પેઢી. અને F2 પેઢી તો F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન અથવા તો પરફલન દ્વારા પ્રાપ્ત થતી જે સંતતિ છે એને શું કહી શકાય? F2 પેઢી અથવા તો તૃતીય સંતાન પેઢી. હવે ત્યાંથી થોડાક આપણે આગળ વધીએ છીએ તો ક્લિયર કરીએ છીએ. ક્વેશ્ચન આવે છે મેન્ડલનો એક સંકરણ નો પ્રયોગ વર્ણવો. ધ્યાનમાં લેજો. મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ વર્ણવો, અથવા એને બીજા શબ્દોમાં આપણે ક્લિયર કરી શકીએ કે એક જનીનના વારસાગમનનો પ્રયોગ. શું ક્લિયર કરીએ છીએ? એક જનીનના વારસાગમન નો પ્રયોગ. વર્ણવો. હવે એક સંકરણ અથવા તો એક જનીનના વારસાગમનનો પ્રયોગ. સૌથી પહેલા તો આપણે એને એક સંકરણ કેમ કહ્યું છે, એક સંકરણ નો પ્રયોગ કેમ કહ્યું છે તો ધ્યાનમાં લેજો. એક સંકરણનો પ્રયોગ શું ક્લિયર કર્યું છે? એક સંકરણ લક્ષણ કેટલા? એક એક અને એક. એક લક્ષણના વારસાગમનને અનુલક્ષીને યોજાતા સંકરણના પ્રયોગને શું કહી શકાય ભાઈ? એક સંકરણ. એક લક્ષણના વારસાગમનને અનુલક્ષીને યોજાતા સંકરણના પ્રયોગને શું કહી શકાય? એક સંકરણ. હવે ધ્યાનમાં લેજો. એક સંકરણ છે તો ક્લિયર કરીએ છીએ કે મેન્ડલે પસંદ કરેલ લક્ષણ. મેન્ડલે પસંદ કરેલ લક્ષણ એક જ લક્ષણનું ક્લિયર કરવાનું છે તો લક્ષણ કહીએ છીએ ઊંચાઈ. શું લક્ષણ લીધું ભાઈ? ઊંચાઈ. હવે લક્ષણ એક હોય તો
એની અભિવ્યક્તિ બે હોય. ધ્યાનમાં લેજો, ક્લિયર કરું છું કે ઊંચાઈ એક લક્ષણ, એની અભિવ્યક્તિ કેટલી છે? બે. સ્વાભાવિક છે કે કાં તો ઊંચા છોડ કાં તો પછી નીચા છોડ. બરોબર છે. પસંદ કરેલ લક્ષણ કેટલું? એક જ, ઊંચાઈ. લક્ષણ એક ઊંચાઈ, પણ એની અભિવ્યક્તિ કેટલી? બે. કાં તો ઊંચા અથવા તો પછી નીચા. હવે કાર્ય પદ્ધતિ હમણાં આપણે ક્લિયર કરી ચૂક્યા. શું શબ્દ મૂકી દીધો ભાઈ? પિતૃપેઢી. જે છોડ સાથે પ્રયોગની શરૂઆત થઈ, જે છોડ સાથે પ્રયોગની શરૂઆત કરવામાં આવી તે છોડને શું કહેવાય ભાઈ? પિતૃપેઢી. પી પેઢી. બરોબર છે. હવે પિતૃપેઢી એટલે કે જે છોડ સાથે પ્રયોગની શરૂઆત કરવામાં આવી. ચલો એમને પિતૃપેઢી તરીકે પસંદ કરેલ છોડ ક્લિયર કરીએ છીએ કે શુદ્ધ ઊંચા છોડ અને બીજા કયા પસંદ કર્યા છે ભાઈ? શુદ્ધ નીચા છોડ. શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા પસંદ કરેલ છોડ કયા છે? શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા. શુદ્ધ શુદ્ધ શુદ્ધ. શુદ્ધ એનો અર્થ એવો કહીએ છીએ કે પેઢી દર પેઢી કોઈ એક લક્ષણની ચોક્કસ અભિવ્યક્તિ દર્શાવે તેને શું કહી શકાય? શુદ્ધ છોડ. શુદ્ધ છોડ એટલે શું ભાઈ? ચોક્કસ લક્ષણની ચોક્કસ અભિવ્યક્તિ દર્શાવતા હોય તો એને શું કહી શકાય? શુદ્ધ છોડ. શબ્દો મૂક્યા છે, ધ્યાનમાં લેજો. જે છોડ સાથે પ્રયોગની શરૂઆત કરવામાં આવી એને શું કહી દીધું? પિતૃપેઢી. પસંદ કરેલ છોડ શુદ્ધ ઊંચા અથવા અને શુદ્ધ નીચા. શુદ્ધનો અર્થ શું લેવાનો છે ભાઈ? પેઢી દર પેઢી કોઈ ચોક્કસ લક્ષણની કોઈ ચોક્કસ અભિવ્યક્તિ જ દર્શાવતા હોય તો આપણે એને શું કહીશું? શુદ્ધ છોડ. ઓકે. હવે સાથે સાથે થોડું અહીંયા ક્લિયર કરી શકું કે મેન્ડલે પિતૃપેઢી તરીકે એક તો લીધા છે શુદ્ધ ઊંચા છોડ અને બીજા લીધા છે શુદ્ધ નીચા છોડ. બરાબર છે. હવે પિતૃપેઢી વચ્ચે સંકરણ કરાવતા શું પ્રાપ્ત થશે ભાઈ? F1 પેઢી. શું પ્રાપ્ત થશે? F1 પેઢી. F1 પેઢીમાં બધા જ છોડ કેવા હતા? ઊંચા ઊંચા અને ઊંચા. તો અહીંયા ક્લિયર કરીએ છીએ F1 પેઢી. શું ક્લિયર કરીએ છીએ? F1 પેઢી. પિતૃપેઢીમાં શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ વચ્ચે શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ વચ્ચે પરપરાગનયન પ્રેરતા. ધ્યાનમાં લેજો, પરપરાગનયન પ્રેરવાનું છે. પરપરાગનયન પ્રેરતા પ્રાપ્ત થયેલ સંતતિ એને શું કહેવાય? F1 સંતતિ અથવા તો પ્રથમ સંતાન પેઢી. શું કહી શકાય? F1 સંતતિ અથવા તો પ્રથમ સંતાન પેઢી. પ્રથમ સંતાન પેઢીમાં જે બધા જ છોડ છે એ કેવા પ્રાપ્ત થયા છે ભાઈ? પિતૃ જેટલી જ ઊંચાઈ ધરાવતા. એટલે કે બધા જ છોડ કેવા પ્રાપ્ત થયા છે? ઊંચા. બરોબર છે. હવે ત્યાંથી આગળ વધીએ. ક્લિયર કરીએ છીએ F2 પેઢી. શું ક્લિયર કરીએ છીએ ભાઈ? F2
પેઢી. હવે F2 પેઢી માટે ધ્યાનમાં લેજો F1 પેઢીના છોડ વચ્ચે F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન થવા દેતા શું ક્લિયર કરીશું ભાઈ? સ્વફલન. બરોબર? સ્વફલન થવા દેતા પ્રાપ્ત થતી પેઢી, પ્રાપ્ત થતી સંતતિ, એને આપણે શું કહીશું ભાઈ? F2 પેઢી, દ્વિતીય સંતાન પેઢી. હવે ધ્યાનમાં લેજો કે અહીંયા આપણે F1 પેઢી એમાં F2 પેઢી માટે શું કર્યું છે ભાઈ? F1 into F1. બરોબર? અહીંયા જે પ્રોસેસ થઈ હતી એ પરપરાગનયનની હતી. અહીંયા શું કર્યું ભાઈ? સ્વફલન થવા દીધું છે. સ્વફલનને અંતે પ્રાપ્ત થયેલ છોડ એ કેવા પ્રાપ્ત થાય છે? ઊંચા અને નીચા બંને પ્રકારના પ્રાપ્ત થાય છે. ધ્યાનમાં લેજો F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન થવા દેતા પ્રાપ્ત થતી સંતતિ એ કઈ છે? F2 સંતતિ. હવે F2 સંતતિમાં ટોટલ 1064 છોડ, જેમાંથી 787 છોડ એ કેવા પ્રાપ્ત થયા? ઊંચા. અને 277 છોડ કેવા પ્રાપ્ત થયા? નીચા. મીન્સ કે ઊંચા અને નીચા બંને અભિવ્યક્તિ વ્યક્ત કરે છે, બંને અભિવ્યક્તિ વ્યક્ત થાય છે. બીજું ક્લેરિફિકેશન કરું છું કે કોઈ પણ છોડ એ બંનેની મધ્યમ વચ્ચેની ઊંચાઈ ધરાવતા પ્રાપ્ત થતા નથી. કોઈ છોડ વચ્ચેની ઊંચાઈ ધરાવતા પ્રાપ્ત થતા નથી. હવે મેન્ડલે આ જે ઊંચા અને નીચા છોડ પ્રાપ્ત કર્યા છે એને અનુલક્ષીને થોડું ક્લિયર કરું છું કે દાખલા તરીકે બે લક્ષણો છે ઊંચા અને નીચા. ઊંચા એના માટે એક જન્મ કહી દઈએ આપણે કેપિટલ ટી, તો શુદ્ધ ઊંચા છે એટલે શું થઈ જાય ભાઈ? કેપિટલ ટી, કેપિટલ ટી. ચાલો નીચા સ્મોલ ટી, સ્મોલ ટી. પ્રભાવી હોય તો કેપિટલ લેટર, પ્રચ્છન્ન હોય તો સ્મોલ લેટર. હવે સ્વાભાવિક છે કે અર્ધીકરણની ક્રિયા થાય જેના કારણે જન્યુઓ એકબીજાથી મુક્ત રીતે વહેંચાઈ જાય, જેના કારણે કેપિટલ ટી અને અહીંયાથી આવે સ્મોલ ટી. એટલે F1 પેઢીનું જનીન બંધારણ શું થઈ જાય ભાઈ? કેપિટલ ટી, સ્મોલ ટી. આ સમયુગ્મી છે, સમયુગ્મી છે. આ કેવા થઈ ગયા? વિષમયુગ્મી. સમયુગ્મી કોને કહેવાય? અરે ભાઈ સમાન જનીનો હોય. જો તમે કેપિટલ ટી, કેપિટલ ટી, સમાન જનીનો હોય, સ્મોલ ટી, સ્મોલ ટી. બરોબર છે? હવે વિષમયુગ્મી કોને કહેવાય? એક કેપિટલ છે અને બીજો કયો છે? સ્મોલ છે. બરોબર? જો સમાન હોય સમયુગ્મી, જો અસમાન હોય તો શું કહીશું આપણે એને? વિષમયુગ્મી. હવે અહીંયાની પરિસ્થિતિ ધ્યાનમાં લેજો કે F1 પેઢી એમાં F1 into F1 આપણે કરીશું. બરોબર? સ્વાભાવિક છે કેપિટલ ટી અને સ્મોલ કેપિટલ ટી સ્મોલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી. બરોબર છે? તમે જન્યુ નિર્માણ ભણેલા છો. જન્યુ નિર્માણ બતાવું છું, જરા ધ્યાનમાં લેજો. હવે દરેકમાંથી બે પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય, નરજન્યુ અને માદાજન્યુ. નરજન્યુ અને માદાજન્યુ. હવે સ્વાભાવિક છે કે અહીંયાથી બે જન્યુઓ સર્જાય, એક તો કેપિટલ ટી અને બીજા સ્મોલ ટી. સેમલી અહીંયાથી બે જન્યુઓ સર્જાય, કેપિટલ ટી અને બીજો સ્મોલ ટી. ચલો કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી, સ્મોલ ટી. બરોબર છે? ચલો આ કેપિટલ ટી ઊંચા,
જ્યાં સુધી પ્રભાવી છે ત્યાં સુધી પ્રચ્છન્ન પોતાની અભિવ્યક્તિ દર્શાવશે નહીં, જેના કારણે કેવા થશે? ઊંચા. કેવા થશે ભાઈ? ઊંચા. અને બંને સ્મોલ ડી છે એટલે છોડ કેવા થશે? નીચા. બરોબર છે? ધ્યાનમાં લેજો, ઊંચા અને નીચા બંને અભિવ્યક્તિ વ્યક્ત થાય છે. એમાં ઊંચા કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી, જ્યારે નીચા સ્મોલ ટી. મેન્ડલે, ધ્યાનમાં લેજો ભાઈ, મેન્ડલે આ તો આપણે એક લક્ષણ લીધું છે ઊંચાઈ. ઊંચાઈ સિવાય બીજા લક્ષણો પણ લીધા, જેમ કે બીજનો રંગ છે, પુષ્પનો રંગ છે, પુષ્પનું સ્થાન છે, બીજનો આકાર છે, પણ સમાન પ્રમાણ પ્રાપ્ત થયા. બરોબર છે? ધ્યાનમાં લેજો, ફરીથી એકવાર ક્લિયર કરું છું. એક સંકરણ કેમ કહ્યું ભાઈ? એક જ લક્ષણના વારસાને અનુલક્ષીને છે. બીજું પસંદ કરેલ લક્ષણ કયું લીધું ભાઈ? ઊંચાઈ. લક્ષણ એક હોય, અભિવ્યક્તિ કેટલી હોય? બે, ઊંચા અને નીચા. હવે જે છોડ સાથે પ્રયોગની શરૂઆત કરવામાં આવી એને શું કહી દીધું? પિતૃપેઢી. પસંદ કરેલ છોડ કેવા હતા? શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા. શુદ્ધ એટલે કે પેઢી દર પેઢી એક જ અભિવ્યક્તિ દર્શાવતા હોય. હવે ત્યાંથી આગળ ગયા F1 પેઢી. પિતૃપેઢીના શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ વચ્ચે પરફલન પેઢતા. પરફલન માટે ધ્યાનમાં લેજો, બીજા ચેપ્ટરમાં આપણે જોડે ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ આવેલું છે, જેમાં ઇમેસ્ક્યુલેશન એટલે જ્યારે પણ જે પરાગાશય પરિપક્વ પામે એ પહેલા એને દૂર કરી દેવામાં આવે છે. બરોબર? બીજું કે અસંગત પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત ન થાય એટલા માટે પરાગાસનને પરિપક્વ થતા પહેલા એના ઉપર બેગિંગ કરવામાં આવે છે. પછી ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરવામાં આવે. જ્યારે પરિપક્વ થાય ત્યારે ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરવામાં આવે. એ જ પદ્ધતિને અહીંયા F1 પેઢીમાં સંકરણ માટે પ્રયોજવામાં આવી છે. હવે અહીંયા જે પરફલન થયા પ્રાપ્ત થતી F1 પેઢી, એમાં બધા જ છોડ કેવા હતા? ઊંચા અને ઊંચા. F2 પેઢી, F1 પેઢીની સંતતિ વચ્ચે સ્વફલન દ્વારા પ્રાપ્ત થઈ F2 પેઢી પ્રાપ્ત થઈ છે, જેમાં બંને અભિવ્યક્તિ જોવા મળે છે. લક્ષણ તો એક જ ઊંચાઈ, પણ અભિવ્યક્તિ બંને ઊંચા અને નીચા. જેમાં થોડું જમીન બંધારણ આપણે ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો કે કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, F1 પેઢીનું જમીન બંધારણ, જેમાંથી જન્યુ નિર્માણની ક્રિયા બતાવી. 50% જન્યુ કેપિટલ ટી અને 50% જન્યુ સ્મોલ ટી ધરાવે. સેમ છે. બરોબર છે? હવે અહીંયા ઊંચા છોડ કેપિટલ ટી, ઊંચા છોડ કેપિટલ ટી, સ્મોલ ટી, ઊંચા છોડ કેપિટલ ટી, સ્મોલ ટી, ત્રણ જૈવિક પ્રમાણ આપણને પ્રાપ્ત થાય છે. બરોબર? બીજું જનીન પ્રમાણ પણ ધ્યાનમાં લેજો. કેપિટલ ટી જેમ કેપિટલ ટી સ્મોલ ટી જેમ સ્મોલ ટી 1:2:1 એ પ્રમાણ પણ આ જ રીતે આપણને પ્રાપ્ત થાય છે. બરોબર? એક સંકરણનું પ્રમાણ કેટલું મળે છે ભાઈ? 3:1. બરોબર? 3:1. ઓકે. હવે એક સંકરણથી થોડાક આપણે આગળ વધીએ એ પહેલા થોડું ક્લિયર થજો ભાઈ. મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ, અથવા તો આપણે એવું કહ્યું છે કે એક જનીનના વારસાગમનનો પ્રયોગ. જનીન બંધારણ આપણે ક્લિયર કર્યું છે. બરોબર છે? એ પૈકી એક જનીનનું વારસાગમન થાય છે. બરોબર છે? એક જનીનના વારસાગમનનો પ્રયોગ પણ આપણે કહી શકીએ છીએ. હવે એક જ લક્ષણને અનુલક્ષીને યોજાતા સંકરણના પ્રયોગને આપણે એક સંકરણ કહીએ. મેન્ડલે પસંદ કરેલ લક્ષણ કયું છે ભાઈ? ઊંચાઈ, જેની અભિવ્યક્તિ કેટલી છે? 2, કાં તો ઊંચા અથવા તો પછી નીચા. હવે ત્યાંથી આગળ ગયા છીએ. જે છોડ સાથે પ્રયોગની શરૂઆત કરવામાં આવી અને શું કહ્યું આપણે? પિતૃપેઢી. પસંદ કરેલ છોડ શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા, એક પિતૃ તરીકે શુદ્ધ ઊંચા અને બીજા પિતૃ તરીકે શુદ્ધ નીચા. હવે શુદ્ધ એટલે શું ભાઈ? તો પેઢી દર પેઢી એક જ અભિવ્યક્તિ દર્શાવતા છોડને શું કહેવાય? શુદ્ધ છોડ. પિતૃપેઢીના શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ વચ્ચે પરપરાગમન પ્રેરતા પ્રાપ્ત થતી સંતતિ એને કહીએ છીએ F1 સંતતિ, જેમાં બધા જ છોડ કેવા પ્રાપ્ત થયા ભાઈ? ઊંચા અને ઊંચા. હવે F2 પેઢી,
તો F1 પેઢી વચ્ચે સ્વફલન થવા દેતા પ્રાપ્ત થતી સંતતિ એ F2 પેઢી અથવા તો તૃતીય સંતાન પેઢી, જેમાં લક્ષણ તો એક જ હતું, ઊંચાઈ ભાઈ, પણ અભિવ્યક્તિ બે, ઊંચા અને નીચા. હવે ટોટલ 1066 છોડ પૈકી 277 છોડ કેવા પ્રાપ્ત થયા? ઊંચા. અને 277 છોડ કેવા પ્રાપ્ત થયા? નીચા. હવે ધ્યાનમાં લેજો કે અહીંયા જે પિતૃ પેઢી છે એમાં શુદ્ધ છોડ લીધા. શુદ્ધ છોડ એટલે કે સેમલી જનીન બંધારણ કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી. શુદ્ધ ઊંચા કેપિટલ ટી અને શુદ્ધ નીચા સ્મોલ ટી. F1 પેઢીમાં જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી, પણ ઊંચાઈ પિતૃ જેટલી મધ્યમ ઊંચાઈ વાળા કોઈ છોડ પ્રાપ્ત થતા નથી. હવે F1 એના વચ્ચે સ્વફલન થવા દેતા શું પ્રાપ્ત થયું ભાઈ? F2 માં જે છોડ પ્રાપ્ત થયા છે એ બે અભિવ્યક્તિ એક જ લક્ષણોની ઊંચા અને નીચા પ્રાપ્ત થયા છે. હવે આ વસ્તુ ઉપરથી આપણે નવો એક પ્રશ્ન આપણે લઈ શકીએ છીએ કે મેન્ડલ ના સંકરણના પ્રયોગને આધારે ધ્યાનમાં લેજો, ઊંચા નીચા ખૂબ વાતો કરી આપણે. તો હવે કહીએ છીએ કારકો. શું કહીએ છીએ? કારકો સમજાવી જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર સમજાવો. શું ક્લિયર કર્યું ભાઈ? મેન્ડલના સંકરણનો જે પ્રયોગ કીધો છે એના આધારે આ કારક શું છે અને કારક વિશે સમજાવી જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર એની સમજૂતી આપો. સૌથી પહેલા તો આપણા જોડે મુદ્દો આવી જાય છે કારક. એક સંકરણનો પ્રયોગ જે આપણે ક્લિયર કર્યો છે એમાં ચલો શુદ્ધ ઊંચા છોડ કેપિટલ ટી. ચલો શુદ્ધ નીચા છોડ સ્મોલ ટી. ચલો આમાંથી જન્યુનું નિર્માણ થાય એટલે કેપિટલ. આમાંથી જન્યુનું નિર્માણ થાય સ્મોલ ટી. જન્યુ સર્જન સમયે અર્ધીકરણની ક્રિયા થાય જેના કારણે આ જન્યુઓ વહેંચાય. ચલો F1 માં જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી. આ છે ઊંચા, આ છોડ છે ઊંચા. ધ્યાનમાં લેજો, અહીંયા ઊંચા છોડનું જનીન બંધારણ કીધું છે કેપિટલ ટી. ચલો નીચા છોડનું જનીન બંધારણ કીધું છે સ્મોલ ટી. પણ F1 પેઢીમાં જે પ્રાપ્ત થયા છે છોડ એ બધા છોડ કેવા પ્રાપ્ત થયા છે? ઊંચા. જનીન બંધારણ શું છે? કેપિટલ ટી સ્મોલ ટી. જનીન. બરાબર? બસ એ જ શબ્દ સમજાઈ રહ્યો છું ભાઈ. કારક અને કારક. ધ્યાનમાં લેજો, કોઈ પણ બાબત વ્યાખ્યામાં સમજો ભાઈ. કોઈ પણ બાબત જે સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં કોઈ પણ બાબત જે સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુના માધ્યમ દ્વારા. શું કહ્યું છે? જન્યુના માધ્યમ દ્વારા કોઈ પણ બાબત જે સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર
પેઢીમાં વહન પામે તેને વહન પામે છે તેને મેન્ડલે શું કહ્યું ભાઈ? કારક કહ્યું. મેન્ડલે શું કહ્યું છે? કારક કહ્યા. ચલો આપણે એને શું કહીએ છીએ ભાઈ? જનીન, જનીન અને જનીન. કોઈ પણ બાબત જે સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુના માધ્યમ દ્વારા જન્યુના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીમાં એના પછીની પેઢીમાં પણ ઉતરી આવશે. બરાબર છે? ઉત્તરોત્તર પેઢીમાં વહન પામે તો એને શું કહેવાય? કારક. કારક અને કારક. આપણે એને શું કહીએ છીએ? જનીન. આ કારક વિશે આપણે શું કહી શકીએ? તો ધ્યાનમાં લેજો, એક શબ્દ મૂકીએ છીએ કે આનુવંશિકતાના એકમ છે. જો ઊંચા છોડમાંથી આનુવંશિકતા ગઈ છે F1 પેઢીમાં, એ જ રીતે F1 માંથી F2 માં જશે. શું કહીએ છીએ? આનુવંશિકતાના એકમ છે. બીજું કે નિશ્ચિત લક્ષણની ચોક્કસ અભિવ્યક્તિની માહિતી ધરાવે. ચોક્કસ અભિવ્યક્તિની માહિતી ધરાવે છે. ચલો ક્લિયર છે કે અહીંયા કહીએ કે આપણે કેપિટલ ટી એટલે વધુ ઊંચાઈ માટે છે અને સ્મોલ ટી એટલે ઓછી ઊંચાઈ માટે છે. પણ અહીંયા પ્રભાવિતાના કારણે છોડની ઊંચાઈ કેટલી થઈ છે? તો પિતૃ જેટલી થઈ છે. આનુવંશિકતાના એકમ છે નિશ્ચિત લક્ષણની ચોક્કસ અભિવ્યક્તિ દર્શાવે છે. હવે ધ્યાનમાં લેજો, વૈકલ્પિક કારકો કોને કહી શકાય? તો ચલો, આ કેપિટલ ટી ઊંચાઈ માટે છે, આ સ્મોલ ટી નીચા છોડ માટે છે. પરંતુ બંને જોડમાં આવ્યા છે. છોડ તો ઊંચા થયા છે કારણ કે કેપિટલ છે એટલે કે પ્રભાવી છે. ત્યાં સુધી પ્રચ્છન્ન પોતાની અભિવ્યક્તિ દર્શાવશે નહીં, એટલે છોડ તો કેવા થયા છે? ઊંચા. પણ લક્ષણ એક, એની અભિવ્યક્તિ બે, ઊંચા અને નીચા, અને ગોઠવાયેલા છે એક સાથે. શું કહ્યું છે આપણે? વૈકલ્પિક કારક. તો ક્લિયર કરીએ છીએ કે કેપિટલ ટી અને સ્મોલ ટી બંને શું છે ભાઈ? જનીનો છે. હવે આ જનીનો જે બે વિરોધાભાસી, ચાલો ઊંચા અને નીચા, વિરોધાભાસી થઈ ગયું ભાઈ. વિરોધાભાસી અભિવ્યક્તિ ની જોડનું સંકેતન કરે તેને શું કહી શકાય ભાઈ? વૈકલ્પિક કારક. અથવા તો એના માટે બીજો એક શબ્દ વપરાય છે એલેલ કહેવાય. શું ક્લિયર કર્યું? ધ્યાનમાં લેજો ભાઈ. વૈકલ્પિક કારક જનીનો જે બે વિરોધાભાસી અભિવ્યક્તિ ની જોડનું સંકેતન કરે છે એને શું કહી શકાય? વૈકલ્પિક કારક. અથવા તો એના માટે બીજો શબ્દ શું વપરાય છે? એલેલ, એલેલ અને એલેલ. હવે ધ્યાનમાં લેજો, જે જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવે તેને કેપિટલ લેટરમાં દર્શાવવું. જે દર્શાવે એને કેપિટલ લેટરમાં. ચલો, એ જ વસ્તુ છે જે જનીન પોતાની અભિવ્યક્તિ પણ ક્લિયર કરીએ છીએ ન દર્શાવે. શું કહીએ છીએ? ન દર્શાવે તેને સ્મોલ લેટરમાં દર્શાવવા. સ્મોલ લેટરમાં દર્શાવવા ભાઈ. કેપિટલ લેટર પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે, જો કેપિટલ ટી ઊંચા. સ્મોલ લેટર અભિવ્યક્તિ દર્શાવતો નથી, છોડ નીચા થયા નથી. જે જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવે તેને કેપિટલ લેટરમાં, અને ન દર્શાવે એને શેમાં દર્શાવવાના ભાઈ? સ્મોલ લેટરમાં. હવે આનું ઉદાહરણ પણ આપી શકીએ આપણે. ચલો ઉદાહરણ મૂકીએ. ઉદાહરણ ક્લિયર કરીએ છીએ કે
ઊંચાઈ એક લક્ષણ, ઊંચી અભિવ્યક્તિ તો એના માટે કેપિટલ ટી. ચલો નીચી અભિવ્યક્તિ તો એના માટે આપણે શું કહીશું ભાઈ? સ્મોલ ટી. હવે આ જે કેપિટલ ટી અને સ્મોલ ટી છે ને એ બંને શું થઈ ગયા ભાઈ? વૈકલ્પિક કારક. બરોબર, વ્યાખ્યા આવી ગઈ ને આપણા જોડે, વૈકલ્પિક કારક. બરોબર. બીજું કે જે જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવે એને કેપિટલ લેટરમાં લેવા, જે અભિવ્યક્તિ ન દર્શાવે એને શેમાં લેવાના ભાઈ? સ્મોલ લેટરમાં. બરોબર. કારક વિશે ક્લિયર કર્યું છે. કોઈ પણ બાબત જે સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીમાં વહન પામે તેને કારક કહેવાય. આપણે એને જનીનના નામથી ઓળખાવીએ છીએ. કારક એટલે કે જનીન આનુવંશિકતાના એકમ છે. નિશ્ચિત લક્ષણોની ચોક્કસ અભિવ્યક્તિની માહિતી દર્શાવે છે. વૈકલ્પિક જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિની જોડનું સંકેતન કરે એને શું કહેવાય? એકબીજાના વૈકલ્પિક કારક અથવા તો એલેલ કહેવાય. જે જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવે એને કેપિટલ લેટરમાં લેવાનું છે, અભિવ્યક્તિ ન દર્શાવે સ્મોલ લેટરમાં લેવાનું છે. ઉદાહરણ આપ્યું. ઊંચી અભિવ્યક્તિ માટે કેપિટલ ટી, નીચી અભિવ્યક્તિ નથી દર્શાવતા એટલે સ્મોલ ટી. બંને એકબીજાના કેવા કારકો ગણીએ છીએ ભાઈ? વૈકલ્પિક કારકો. હવે ધ્યાનમાં લેજો કે અહીંયા કારક તો આપણે કહ્યું છે, પણ આપણા જોડે આગળનો મુદ્દો છે હજી આમાં. કારક સમજાઈ ચૂક્યા, પણ શબ્દ શું છે? જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર. ધ્યાનમાં લેજો, ક્લિયર કરું છું અહીંયા. જનીન પ્રકાર ક્લિયર કરીએ છીએ ભાઈ. જનીન પ્રકાર જરા ધ્યાનમાં લેજો કે ચલો પિતૃ પેઢી એક સંકરણ. બરોબર. શુદ્ધ ઊંચા, શુદ્ધ નીચા. આનું જનીન બંધારણ હતું કેપિટલ ટી, કેપિટલ ટી. આનું જનીન બંધારણ હતું સ્મોલ ટી, સ્મોલ ટી. એમાંથી જ્યારે પણ જન્યુ નિર્માણ થયું એટલે પરિસ્થિતિ શું થઈ? અહીંયાથી કેપિટલ ટી, અહીંયાથી સ્મોલ ટી. ચલો એમાંથી જ્યારે F1 પેઢીનું નિર્માણ થયું એટલે પરિસ્થિતિ શું થઈ? કેપિટલ ટી અને સ્મોલ ટી. સ્વરૂપ પ્રકાર કયો થતો ભાઈ? ઊંચા, ઊંચા અને ઊંચા. બરોબર. આ એમના વચ્ચે આપણે પરાગનયન કર્યું છે. હવે સ્વરૂપ પ્રકાર તો કયો થશે ભાઈ? ઊંચા. ચલો એ જ રીતે F2 માટે શું કર્યું હતું ભાઈ? F1 * F1. બરોબર છે. તો F2 પેઢીમાં કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી બંધારણ ધરાવતા છોડ પ્રાપ્ત થયા હતા. ચલો આ કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી આ બંને છોડ કેવા થઈ જાય? ઊંચા. જ્યારે આ કેવા થઈ જાય ભાઈ? નીચા. શબ્દ શું લીધો આપણે? જનીન પ્રકાર. શું શબ્દ લીધો છે? જનીન પ્રકાર. ચલો સૌથી પહેલા શબ્દ વાપરું છું સંયુગ્મી. બંને કેપિટલ ટી અથવા તો બંને સ્મોલ ટી શું કહીશું? સંયુગ્મી. ક્લિયર કરીએ છીએ. સમાન કારકો હોય. કેવા કારકો હોય ભાઈ? સંયુગ્મી એટલે કે સમાન કારકો હોય. ક્લિયર કરી શકીએ. ચલો શુદ્ધ ઊંચા છોડ જનીન બંધારણ શું કહીએ છીએ? કેપિટલ ટી, કેપિટલ ટી. ચલો એના પછી લઈએ છીએ શુદ્ધ નીચા. ચલો એનું જનીન બંધારણ શું કહીએ છીએ ભાઈ? સ્મોલ ટી, સ્મોલ ટી. શુદ્ધ પેઢી દર પેઢી એક જ અભિવ્યક્તિ દર્શાવતો હોય. સંયુગ્મી બંને સમાન હોય, કાં તો બંને કેપિટલ હોય, કાં તો બંને કેવા હોય? સ્મોલ હોય. હવે ત્યાંથી આગળ જઈએ. ક્લિયર કરીએ છીએ. વિષમયુગ્મી. ક્લિયર કરીએ છીએ. વિષમયુગ્મી પહેલા કહ્યું સમાન, અહીંયા કહીએ છીએ અસમાન કારકો હોય. કેવા કારકો હોય ભાઈ? અસમાન. ચલો F1 પેઢીના
ઊંચા છોડ પ્રાપ્ત થયા હતા જેનું જનીન બંધારણ થશે કેપિટલ ટી સ્મોલ ટી. F1 પેઢીમાં ઊંચા છોડ પ્રાપ્ત થયા હતા જેનું જનીન બંધારણ શું થશે કેપિટલ ટી સ્મોલ ટી. ચલો એક કેપિટલ ટી છે અને બીજો કયો છે સ્મોલ ટી. તો બંને કેવા થઈ ગયા ભાઈ અસમાન. એક કેપિટલ ટી છે બીજો સ્મોલ ટી છે, બંને કેવા થઈ ગયા અસમાન. જનીન પ્રકાર સમયુગ્મી હોય તો સમાન હોય, વિષમયુગ્મી હોય તો અસમાન હોય. કેપિટલ ટી અને સ્મોલ ટી સમાન છે, બંને જોડી રત્તા કારકો સમાન છે. કેપિટલ ટી અને સ્મોલ ટી જોડી રત્તા કારકો કેવા છે અસમાન. ચલો ત્યાંથી આગળ વધીએ તો આપણા જોડે શું શબ્દ આવે ભાઈ સ્વરૂપ પ્રકાર. સ્વરૂપ પ્રકાર અરે ભાઈ કઈ અભિવ્યક્તિ પ્રદર્શિત થાય છે. સ્વાભાવિક છે કે ચલો F1 માં કેવા છોડ પ્રાપ્ત થયા હતા ઊંચા, બરોબર. ચલો F2 માં કેવા છોડ પ્રાપ્ત થયા હતા તો ઊંચા અને નીચા, બરોબર. તો કેવા દેખાણા આપણને ઊંચા અને નીચા તો દેખાણા. સ્વરૂપ પ્રકાર ઊંચા અને નીચા, બરોબર છે. ધ્યાનમાં લેજો શબ્દો ધ્યાનમાં લેજો ભાઈ. સૌથી પહેલા કહ્યું છે કારક, સારો મુદ્દો છે. 2 માર્ક્સ અલગથી ટૂંકના સ્વરૂપે પૂછી શકાય. વૈકલ્પિક કારકો શબ્દ પૂછી શકાય એમસીક્યુ તરીકે. કોઈ પણ બાબત કે જે સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીમાં વહન પામે ને એને મેન્ડલે શું શબ્દ વાપરે ભાઈ કારક. આપણે શું કહીએ છીએ જનીન અને જનીન અથવા તો કારક એ આનુવંશિકતાના એકમ છે. નિશ્ચિત લક્ષણની ચોક્કસ અભિવ્યક્તિની માહિતી ધરાવે છે. વૈકલ્પિક કારકો જનીન જે બે વિરોધાભાસી અભિવ્યક્તિની જોડનું સંકેતન કરે એને શું કહી શકાય ભાઈ વૈકલ્પિક કારક. એના માટે શું શબ્દ વપરાય છે એલેલ. હવે જે જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે એને કેપિટલ લેટર, જે ન દર્શાવે એને શેમાં દર્શાવવાના ભાઈ સ્મોલ લેટર. ઊંચી અભિવ્યક્તિ માટે ઊંચાઈ એક લક્ષણ, ઊંચી એક અભિવ્યક્તિ, નીચી બીજી અભિવ્યક્તિ. ઊંચી અભિવ્યક્તિ માટે કેપિટલ ટી, નીચી અભિવ્યક્તિ માટે સ્મોલ ટી. આ કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાના વૈકલ્પિક કારકો છે. ચલો જનીન પ્રકાર તો સમયુગ્મી કેવા સમાન. દાખલા તરીકે શુદ્ધ ઊંચા જનીન બંધારણ કેપિટલ ટી. ચલો શુદ્ધ નીચા જનીન બંધારણ સ્મોલ ટી. વિષમયુગ્મી અરે અસમાન કારકો F1 પેઢીમાં ઊંચા છોડ જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી. સ્વરૂપ પ્રમાણ ઊંચા અથવા તો પછી નીચા જે દેખાય છે એ સ્વરૂપ પ્રકાર છે, બરોબર. બીજું ક્લિયર કરું છું કે જનીન પ્રમાણ જનીન પ્રકાર એ અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે શુદ્ધ ઊંચા તો કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી હોઈ શકે, પણ શુદ્ધ નીચા તો એ તો શું હોય સ્મોલ ટી જ હોય. એક પ્રભાવી જનીન આવે ને તો એ પોતાનું લક્ષણ દર્શાવે જ. જ્યાં સુધી પ્રભાવી હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતા નથી, બરોબર છે. હવે આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ, પણ આ ટોપિક ક્લિયર કરવાથી આના પછીના 3 થી 4 પ્રશ્નો આપણે કવર અપ કરી શકીએ છીએ, બરોબર. એટલે આ ટોપિકને થોડું ધ્યાનથી ક્લિયર કરવાનો પ્રયત્ન કરશું.